હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાંથી શું? આજના બ્લોગમાં મિત્રો ખૂબ જ મજા આવવાની છે, કારણ કે આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ રાજુલાથી. તો ચાલો પહેલા આપણે જઈએ અહીંથી મારુતિ ધામ, અને કંઈક આવા પહાડ વાળો વિસ્તાર છે. અત્યારે આપણે આવી ગયા છીએ મારુતિ ધામ. તો ચાલો આપણે અંદર જઈએ. મારુતિ ધામ તો આપણે આવી ગયા છીએ. હવે ભાઈબંધ મસ્ત ગાડી પાર્કિંગ કરી દે. પાર્કિંગ કરી દે ગાડી. હવે તમને અંદર જઈને બતાવું. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ મારુતિ ધામ. મિત્રો અહીંયા આઈ લવ રાજુલાનું ફોટો ફ્રેમ પણ છે, જેને કોઈને ફોટા પાડવા હોય એ માટે. તો આપણે પણ પહેલી વાર આવ્યા છીએ, તો આપણે ફોટા પાડી લઈએ. Wanna clear a bottle of Cabernet, wanna stay home, not even drink, wanna get આયા છે મિત્રો નાના છોકરાઓ માટે લસપટ્ટી ને હિસકા ને એવું બધું છે. ચાલો તમને એ પણ બતાવી દઈએ. out of my own head, wanna lay down, overthink, I wanna cry every tear I got, put on a dress, be a stranger's dream, lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go, find someone new, and I wish it wasn't but. તો મિત્રો કંઈક આવું છે કંઈક મારુતિ ધામ. જો એક નંબર બગીચો છે. ત્યારે તો મિત્રો કઈ એટલું બધું ટ્રાફિક નથી, પણ રવિવાર હોય ત્યારે બધા ટ્રાફિક હોય, કારણ કે બધા ફ્રી હોય એટલા માટે અહીંયા આવે બધા નાના છોકરાઓને લઈને, અને શાંતિથી અહીંયા બેસવા. અને શાંતિવાળું મિત્રો આ લોકેશન છે, એક નંબર છે. બાકી જરૂર વિઝિટ કરજો. રાજુલાવાળાએ તો વિઝિટ કરેલું જ છે, બાકી બહારના લોકો માટે. એની સાઈડમાં જ મિત્રો અહીંયા છે તળાવ. જો આ એક લેક જેવું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. ભાઈ હુઈ ગયા છે ભાઈ, અને હવે ગાઈસ આપણે જવાનું છે પાછે ફોટા પાડવા માટે. તો ચાલો જઈએ. ને સામે છે મિત્રો તળાવ. આપણે ત્યાં ફોટા પાડવા જવાનું છે. તો હવે અહીંથી આપણે નીચે જઈએ અને જુઓ ખાલી નજારો જોવો, તમને બતાવો. તો હવે મિત્રો આપણે આવ્યા છીએ કોમનાથ મહાદેવે. તો ચાલો આપણે ત્યાં દર્શન કરવા જઈએ. બસ શાયરી ગામ કોમનાથ છોકરા મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. મિત્રો આમ જોવા તળાવ છે, અને સામે છે મિત્રો ડેમ. જો ખાલી મિત્રો નજારો તમે જોવો. મિત્રો આપણે આવ્યા છીએ મસ્ત બાયપાસ છે, અને આમ જો સામે મસ્ત વ્યૂ બતાય ને. આમ તો જોવો મિત્રો, આ તો મિત્રો જન્નત. આમ જોવો ખાલી કેવો વ્યૂ છે, અને સામે મિત્રો છે ડેમ. અને જો કઈક આવો નજારો છે. આમ જો અહીં લહેરું હોતા આવે. જો મિત્રો દરિયામાં કેમ આવે એમ જો. અત્યારે હું મારો ભાઈબંધ આવ્યા છીએ ફોટો પાડવા માટે, કારણ કે મિત્રો ફોટો પાડવા માટે બેસ્ટ લોકેશન છે. અને અહીંયા મિત્રો આમ જો મસ્ત પહાડો છે, અને ફોટા મિત્રો એક નંબર આવે. તો મિત્રો આપણે ફોટા ને વિડીયો ને બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને હવે અહીંથી આપણે જવાનું છે રાજુલા ગામમાં. ચાલો જાય. મિત્રો આ તમને જે ખાયણું બતાવે ને, તે અમારા રાજુલાનો પાણા બહુ વખાણ એવો મિત્રો. એટલે આ બધી ખાયણું છે પાણાની, અને અમારા રાજુલાનો પાણો મિત્રો બહુ વખાણ. તો હવે મિત્રો આપણે જવાનું છે ગામમાં. એટલે ભાઈબંધ મિત્રો અત્યારે ગાડી ચલાવે છે, કારણ કે આપણે બ્લોગ બનાવવાનો હોય એટલે. તો મિત્રો આપણે આવ્યા હતા શાક માર્કેટમાં શાકભાજી લેવા, અને પછી કાંઈ બ્લોગ નહોતો બનાવ્યો. અને હવે અહીંથી જવાનું છે આપણે ખાવ ગલીએ. તો ચાલો જાય. ફાઇનલી મિત્રો આપણે બધી વસ્તુ લઈ લીધી છે રાજુલામાંથી, અને હવે આપણે જવાનું છે અહીંથી સીધું ઘરે. તો હું મારો ભાઈબંધ પછી નીકળી ગયા છીએ ગાડી લઈને ઘરે જવા માટે.
મિત્રો આપણે આ શોરૂમ માંથી ગાડી લાવવાની છે, કમિંગ સૂન છે. જો આ મિત્રો આપણે ઘરે આવી આવ્યા છીએ. પાણી પી લો પેલા. कौन है ये लोग कहां से आते हैं ये આપણે ઘરે આવી આવ્યા છીએ અને હવે મિત્રો આપણે કરવાનો છે મસ્ત નાસ્તો. ચાલો કરી લઈએ. નાસ્તામાં મિત્રો આપણે લાવ્યા હતા મંચુરિયમ. તો ચાલો ખોલીને બહાર કાઢીએ. મંચુરિયમ મિત્રો આપણે બહાર કાઢી લીધું છે ને હવે આપણે બેસી જાય મસ્ત નાસ્તો કરો અને પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. મસ્ત નાસ્તો કરી લીધો છે અને આજના આપણે આ બ્લોગને એજેન્ટ કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામે રામ.